ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पांचवो श्लोक। श्री भगवानुवाच उत्तरेदात्मनात्मानम् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्
તથા માનાપમાનયોઃ બહેનો થોડા નજીક નજીક બેસો, વચ્ચે જગ્યા ના રાખશો. સાતમા શ્લોકમાં ભગવાન જ્ઞાન ફળનું નિરૂપણ કરે છે. જેણે પોતાના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કરવાનો અર્થ છે એના ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. પોતાના શરીરને, ઇન્દ્રિયને, મનને કે બુદ્ધિને એ જે કામમાં લગાડવા ઈચ્છે એ કામમાં લગાડી શકે, પ્રવૃત્ત કરી શકે, નિવૃત્ત કરી શકે. આ પ્રમાણે જેણે સ્વામિત્વ પ્રાપ્ત કર્યું અને આવું સ્વામિત્વ જે પ્રાપ્ત કરે એને જ ભગવાન યુક્ત શબ્દથી દર્શાવે છે. યુક્તનો અર્થ છે જેનું વ્યક્તિત્વ સુસંગઠિત છે. સંભળાય છે બધાને પાછળ? જેનું વ્યક્તિત્વ, જેની પર્સનાલિટી સુસંગઠિત છે. અને આવું વ્યક્તિત્વ એ કોઈ અચાનક પ્રાપ્ત થઈ જવાની વસ્તુ નથી. કોઈ ચમત્કાર થાય અને આપણું મન બદલાઈ જાય એવું થવાનું નથી. કંઈ ચમત્કાર થાય અને મારી બુદ્ધિમાં જ્ઞાન ઉત્પન્ન થાય એવું થવાનું નથી. આ આખી એક પરિવર્તનની પ્રક્રિયા છે. અને પરિવર્તનનો નિયમ છે કે હંમેશા ધીમે ધીમે આવે. સમાજમાં પરિવર્તન કરવું હોય તો એકાએક સમાજ બદલાઈ ના જાય. ધીમે 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 સમાજમાં પરિવર્તન આવે. પરિવારમાં ધીમે 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 પરિવર્તન આવે. એવી જ રીતે મારા કર્મમાં, મારી ભાવનાઓમાં, મારા વિચારોમાં ધીમે ધીમે પરિવર્તન આવે. જ્ઞાન માટેનું જે અધિકારીત્વ દર્શાવવામાં આવે છે એ અધિકારીત્વ અચાનક પ્રાપ્ત થઈ જતું નથી. એના માટે પરિશ્રમ કરવો પડે,
ધૈર્ય પણ ધારણ કરવું પડે. એકાએક જીવન બદલાઈ ન જાય. એકાએક કર્મ, વ્યવહાર, વિચાર આ બધું એકાએક બદલાય નહીં. તો જ્ઞાનના અધિકારીત્વ પ્રાપ્ત કરવામાં ઘણો બધો સમય લાગી જાય છે. એ યુક્ત બનવામાં, ધીર પુરુષ બનવામાં સમય લાગે છે. ભગવાન જ્ઞાનના અધિકારી માટે વારંવાર યુક્ત શબ્દ વાપરે છે, ધીર શબ્દ વાપરે છે. આમ જોઈએ તો યુક્ત કે ધીર આ શબ્દ બહુ નાના શબ્દ છે, પરંતુ એ નાના શબ્દમાં મહાન અર્થ સંકળાયેલો છે, સમાયેલો છે. એ શબ્દને અનુરૂપ બનવું, એ શબ્દ મારા માટે પણ પ્રયોગમાં લેવાય, એ બહુ કઠિન છે. શબ્દ બહુ સહેલા છે, પરંતુ એ શબ્દનો અર્થ હું બનું, મારા માટે એનો ઉપયોગ થાય, એ આસાન નથી. મને કોઈ યુક્ત કે, મને કોઈ ધીર કે, એ કોઈ એમનેમ તો કહી દેવાનું નથી. એ શબ્દ મારા માટે યોગ્ય બને એટલા માટે સર્વપ્રથમ મારે એ શબ્દને યોગ્ય બનવું પડે. તો આવા દેખાતા આ સામાન્ય શબ્દ ઘણા મહાન અર્થને પોતાનામાં લઈને બેઠેલા છે. અને એ શબ્દને યોગ્ય થવામાં, એ અધિકારીત્વ પ્રાપ્ત કરવામાં સમય જાય છે. કોઈ ભાગ્યશાળી હોય કે જેને નાનપણથી આ શીખવવામાં આવે, નાનપણથી આળસ અને પ્રમાદથી બચવાનું શીખવવામાં આવે, માતા પિતા તરફથી એવું શિક્ષણ આપવામાં આવે, અથવા બાલ્યકાલે ગુરુ પ્રાપ્ત થયેલ હોય એમની પાસેથી શિક્ષણ પ્રાપ્ત થાય. આવી રીતે ન થાય તો મુમુક્ષુએ, સાધકે પોતાની રીતે આગળ વધવું પડે છે. જ્યારથી સમજણ આવી ત્યારથી એણે એના માટે પ્રયત્ન કરવો પડે છે. દરેક તો એવા ભાગ્યશાળી, પુણ્યશાળી હોતા નથી કે બાળપણથી એને આવા સંસ્કાર આપવામાં આવે. જરૂર આપણી શિક્ષણ પરંપરા એવા પ્રકારની જ હતી, વૈદિક પરંપરા એવા પ્રકારની હતી કે 5-8 વર્ષથી જ બાળકને ગુરુકુળમાં મોકલવામાં આવે અને ત્યાં એને આ બધું શિક્ષણ પ્રાપ્ત થાય. પણ હવે એ પ્રકારની પરંપરા નથી. એટલું જ નહીં, માતા પિતા પણ એટલા સજાગ હોતા નથી કે આ બધું લક્ષ્યમાં રાખી અને બાળકનો ઉછેર કરે. અને હકીકત એવી છે કે આ જે અધિકારીત્વ કહેવામાં આવે છે એનો અર્થ એવો નહીં કે તો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે સાધુ બનવું હોય એણે જ કરવું પડે. જે વ્યાવહારિક જીવન જીવી રહેલો છે, ગ્રહસ્થ જીવન જીવી રહેલો છે, ભૌતિક જગતમાં જે પ્રવૃત્ત છે ત્યાં પણ જો એણે સુખપૂર્વક જીવવું હોય, સારી રીતે જીવન જીવવું હોય તો આ બધી બાબતો એના માટે ઉપયોગી થાય છે. વ્યક્તિત્વનું સુગ્રથન એ દરેકને માટે ઉપયોગી છે. હમણાં હું કંઈ વાંચતી હતી વિમલાતાઈનું જીવન ચરિત્ર. એમણે એમાં લખ્યું છે કે એમનો ઉછેર કેવી રીતે થયો હતો.
નાનપણથી માતા પિતાએ કેવા સંસ્કાર આપેલા છે. એક લખે છે કે અમારા ઘરમાં એવો નિયમ હતો કે રવિવારના દિવસે, રજાના દિવસે મમ્મીને છુટ્ટી આપી દેવાની. એ દિવસે બાળકોએ જ રસોઈ બનાવવાની અને જેવું બનાવે એવું બધાએ ખાવાનું. એને શીખવવાનું, શીખ્યા પછી જેવું બને એવું બધાએ ખાવાનું. રવિવારનો આ નિયમ. અને એ ચુસ્તપણે પડાવવામાં આવે. પિતાજી એવું કે માં રોજ રોજ તમારા માટે બનાવીને ખવડાવે છે. એક દિવસ એને પણ આરામ મળવો જોઈએ. જેમ તમને સ્કૂલમાં રવિવારે રજા મળે, મને ઓફિસમાંથી રવિવારે રજા મળે, માને રજા ક્યારે મળે? તો કે એને રવિવારે રજા આપવાની, એ ભોજન તમારે બનાવવાનું. તો એ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. એમાં થયું એવું કે ભાઈ બહેનનું રિઝલ્ટ આવ્યું અને એટલું સારું રિઝલ્ટ આવ્યું, સારા રેન્ક એમને પ્રાપ્ત થયા અને એ રિઝલ્ટની જાણ બરાબર રવિવારે જ થઈ. તો ખુશ થતા થતા બે ઘરે આવ્યા. મમ્મી પપ્પાએ એને ખૂબ શાબાશી આપી, બધું કર્યું. પણ પછી પિતાજી કહેશે કે આજે રવિવાર છે. રવિવાર એટલે એમને થાય કે આ ક્યાં આવ્યો કે. અને એમાંય પાછો આજ તો ખુશીનો દિવસ, સરસ પરિણામ આવ્યું છે, અમે સફળતા પ્રાપ્ત કરીને આવ્યા છીએ. એટલે જે ભાઈ હતો એ બગડ્યો. એ કે બીજા બધાના મા બાપ તો કેટલી બધી ખુશી મનાવે, બહાર ફરવા લઈ જાય, કેટલા બધા લાડ લડાવે, તમે અમારી પાસે રસોઈ બનાવડાવવાના કે? આજનો દિવસ તો અમને છોડો કે અમે આજે નહીં બનાવીએ. ભાઈ બહેને બંને નક્કી કર્યું કે અમે રસોઈ નહીં બનાવીએ. તો પિતાજી કહે છે ના બનાવવી હોય તો નહીં બનાવવાના, બધા ભૂખ્યા રહીશું કે. તો ભાઈ બહેન કે અમે નહીં બનાવીએ એમ કરી અને રૂમમાં ઘૂસી ગયા. રિસાઈને રૂમમાં બેસી ગયા. એ પણ ભૂખ્યા, બાર મમ્મી પપ્પા પણ ભૂખ્યા. પછી બાળકોને સમજમાં આવ્યું કે આ તો આપણે ખોટું કરી રહેલા છે. ભૂખ્યા રહ્યા અને સાંજે 6 વાગે બહાર નીકળ્યા. વિમલા તાઈ અને એમના ભાઈ બંને, કારણ કે એ બેયને ભૂખ લાગી હતી. તો બંને બહાર નીકળ્યા અને ચૂપચાપ રસોડામાં જઈ અને રસોઈ બનાવવાનું ચાલુ કર્યું. પાછળથી પિતાજી આવ્યા, બંનેને ગળે વળગારીને કહેશે કે ચાલો હું પણ મદદ કરું, આપણે ત્રણેય સાથે બનાવીએ અને પછી સાથે ભોજન કરીએ. તો કેવું શિક્ષણ આપે છે, તમે જુઓ કેવા સંસ્કાર છે. આવી રીતે તૈયાર થયેલા બાળકો ભવિષ્યમાં ક્યારેય પ્રમાદને વશ થાય ખરા? જીવનભર એમને ક્યારેય પ્રમાદ સ્પર્શી શકે ખરો? કોઈ સંભાવના નથી. જરૂર એવું લાગે કે આ માતા પિતા બહુ કઠોર છે, પણ બહારથી જે કઠોરતા દેખાય છે, અંદરથી એની પાછળ કેટલી કલ્યાણની ભાવના છે. એમને પણ કષ્ટ તો પડતું જ હશે. બાળકો ભૂખ્યા બેઠા છે એ કંઈ માતા પિતાને માટે કષ્ટદાયક ના હોય એવું તો ના જ બને. પણ જાણે છે કે એક વખત ઢીલ છોડી તો આવતા રવિવારે પણ ઢચુપટું જટુપચું કંઈક થશે. ફરી કંઈક બાનું મળશે કે આજે તો આમ છે માટે ના કરીએ, આજે તો આમ છે માટે ના કરીએ. તો એક જે નિયમ પાલન, એક શિસ્તનું પાલન, આ નાનપણથી એમને શીખવા મળે. અને વિમલા તાઈ કહેશે કે એણે મારા જીવનમાં બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. કદાચ એના કારણે જ હું પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકી. તો કેટલા સરસ સંસ્કાર છે. વિચાર કરો, દરેક માતા પિતા આવું વિચારે છે? અહીંયા બેઠેલામાંથી કેટલા વિચારે છે? બાળકોને કેવા લાડ લડાવો છો? ખોટા લાડ લડાવો, એમાં કંઈ ના નથી. જરૂર પ્યાર હોય, સ્નેહ હોય, બધું જ હોય. પણ એવા લાડ લડાવીએ કે જાણે આપણા ઉપર બધો ઉપકાર જ કરતો હોય. એ કંઈ પણ કરે તો શું કરે? જાણે માતા પિતા ઉપર ઉપકાર કરે. ભણે તો ઉપકાર કરે, સારું રિઝલ્ટ લાવ્યો તો ઉપકાર કર્યો. માતા પિતા એ પ્રમાણે એને જોતા થાય છે અને એટલા માટે એના સેવક બનીને રહે. પણ એવી રીતની કોઈ સ્થિતિ એ બાળકને આગળ વધવા નહીં દે. કદાચ એ કોઈ ડિગ્રી લઈ લેશે, ફરફરિયું એને મળી જશે,
પરંતુ જીવન સંગ્રામ કે જીવનનું જે આ યુદ્ધ છે, યાત્રા જે છે, એમાં એને ઘણી બધી મુશ્કેલી પડી શકે એવું સંભવ છે. ભણવામાં હોશિયાર બની જાય, સારું રિઝલ્ટ લાવશે, તમે એને પૂરેપૂરી સગવડ આપો, પાણીનો ગ્લાસ પણ ભરી ભરીને આપો, પરંતુ આ રીતનો ઉછેર જે છે એને જીવન જીવવાનું વિજ્ઞાન નહીં શીખવાડે, જીવનનું ભાથું એની સાથે ભેગું નહીં થાય. તો આ બધા સંસ્કારો પણ આપવા જોઈએ. આવી રીતે શિસ્તના સંસ્કાર હોય એ બાળક આગળ જતા જરૂર પોતાના શરીર ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરે. એને કોઈ આળસ પ્રમાદ ક્યારેય સ્પર્શી શકે નહીં. એના મનના તુક્કાઓને ક્યારેય વશ નહીં થાય, કારણ કે નાનપણમાં માતા પિતા એના તુક્કાઓ ચલાવેલા નથી. ગમે તે સફળતા પ્રાપ્ત કરી બહુ સરસ છે, એના માટે શાબાશી છે, અમને ખુશી છે, બધું બરાબર છે, પણ એ સફળતાના આવેશમાં તમે કર્તવ્યથી ચ્યુત થાવ તો એ કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં. તો કર્તવ્ય પાલન પ્રત્યે પણ એને એ સંસ્કાર પ્રાપ્ત થાય છે કે કર્તવ્ય દરેક અવસ્થામાં પાલન કરવું જોઈએ. આળસ અને પ્રમાદથી બચી જાય છે. વસ્તુ બહુ નાની છે, પરંતુ કેટલો મોટો પ્રભાવ જીવન ઉપર પાડે છે. તો નાનપણથી આવા સંસ્કાર મળે તો એ ખરેખર કોઈ ભાગ્યશાળી પુણ્યશાળી જીવ કહેવાય. પણ એ રીતે પ્રાપ્ત ન થયું હોય તો જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી ધીમે ધીમે આપણે આપણી શરીરની પ્રકૃતિ, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, મન બુદ્ધિની પ્રકૃતિ, આ બધાને ધીમે ધીમે સમજતા જવું જોઈએ. અને હંમેશા સજાગ રહીએ કે ક્યાંક આળસ તો નથી થતી, પ્રમાદના કારણે ક્યાંય દોષ તો નથી થઈ જતો ને. અને એ રીતે સજાગ થઈએ તો આપણું શરીર આપણું સેવક બનીને રહે. બાકી તો એને પડ્યા રહેવું તો બહુ ગમે. સૌથી વધારે આનંદદાયક શું હોય છે? પડ્યા રહેવું. જ્યાં લાંબા થવાનું મળે તો એ જાણે કે આનંદ આનંદ થઈ ગયો. પછી એમાંથી થાકે તો પાછા ઊભા થઈને કંઈક કરે, પણ ફરી પાછી મન તો ક્યાં લાગેલું હોય, ક્યારે પતી જાય ને ક્યારે ફરી પાછા લાંબા થઈ જઈએ. મને કોઈ પૂછતું હતું કે ગુરુમાં તમને સૂતેલા ક્યારેય જોયા નથી અમે. કે અમને તો એવું થાય કે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ તો કે ચાલો સૂતા સૂતા કરીએ, શિવ મહિમ્નનો પાઠ કરીએ તો કે ટાઈમ છે આરામથી, ચલો આરામથી સોફા પર બેઠા બેઠા કરીએ, નહીં તો લાંબા થઈને કરીએ. કઈ પુસ્તક વાંચીએ તો કે સૂતા સૂતા વાંચીએ. તરત જ એમ થાય કે એ લાંબા પથારી જોઈ નથી અને અંદર ઈચ્છા થઈ નથી. પણ એ પ્રકારે આપણે શરીરને આદત પાડીએ તો શરીર આગળ જતા આપણું જરાય સાંભળે નહીં. શરીરને કસવાનું હોય. શરીરનો એવો સ્વભાવ છે કે તમે એને જેવી ટેવ પાડો એવું એ રે. જેટલું તમે એને આરામ સુવિધા પ્રદાન કરો એટલું એ પ્રમાણે કેળવાતું જાય, અને જેટલું એને રફ ટફ બધું આપો એ પ્રમાણે એ એવું કેળવાતું જાય. તો એ રીતે જ્યારે શરીરને કેળવેલું હોય તો આગળ જતા અધ્યાત્મ યાત્રામાં એ શરીર તમારા માટે સહાયભૂત બની રહે. શરીર ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે. નહીં તો 5 મિનિટ બેઠા અને પગ બોલવા માંડે, ખોલો અમને ખોલો, ક્યારના બાંધીને રાખ્યા હે, ખોલો કે ફરી પગ ખોલીએ તો કમર કંઈક બોલવા માંડે કે જરા ઊંચા નીચા થાવ, અમે થાકી ગયા, કરોડરજ્જુ અંદરથી કંઈક કંઈક કરવા લાગે. ફરી એને સરખું કરીએ તો ડોક કંઈક કરવા લાગે, એટલે ફરી આમ કંઈક કરવું પડે. એ નચાવવા લાગે, ઢીંગલીની જેમ કંઈક કંઈક હલાવવું જ પડે. કંઈક ને કંઈક તો હલતું જ રહે. અને આવી રીતે બધું હલતું રહે તો ધ્યાન થાય ક્યાંથી? ધ્યાન યોગ માટે મનુષ્ય અધિકારી બને ક્યાંથી? ધ્યાનનો અર્થ છે, ધ્યાનમાં પ્રવેશ કરવો એનો અર્થ છે સર્વપ્રથમ શરીરનું વિસ્મરણ થવું. જ્યાં સુધી શરીરનું વિસ્મરણ ન થાય, એને તમે ભૂલી ના શકો, ત્યાં સુધી ધ્યાનની ગંભીર કે ઊંડી અવસ્થામાં ક્યારેય પણ પહોંચી ન શકાય. અને શરીરને ભૂલવા માટે શરીર આ પ્રમાણે ટેવાયેલું હોવું જોઈએ. ઇન્દ્રિયો ટેવાયેલી હોવી જોઈએ.
આંખને બંધ રહેવાની આદત હોવી જોઈએ, જીભને બંધ રહેવાની આદત હોવી જોઈએ. જ્યારે હું કહું કે હવે ચૂપ, તો મોઢું કંઈ બોલે નહીં, જીભ કંઈ બોલે નહીં. આંખ બંધ કરી તો બંધ કરી. આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા. આંખો બંધ કરી તો દુનિયા ડૂબી ગઈ. એવું જ વિચારવાનું કે હવે કંઈ જોવાનું નથી. પણ એ રીતે કેળવાયેલી ન હોય તો આંખ પણ શું કરે? એક માળા કરો એમાં કેટલી વખત ખુલે ને કેટલી વખત બંધ થાય. માળાના મણકા તો 108 જ હોય, પણ આંખના પલકારા એના કરતા પણ વધી જાય. ખુલે ફરી પાછી બંધ, ફરી પાછી ખુલે, ફરી યાદ આવે કે આપણે તો જપ કરીએ તો પાછી બંધ થાય, ફરી પાછી ખુલી જાય. અને કંઈ નહીં તો ઘડિયાળમાં જોયા કરે હવે કેટલો ટાઈમ બાકી રહ્યો, નહીં તો માળાના મણકા જોયા કરે ક્યારે મેરુદંડ આવે અને ક્યારે માળા પૂરી થાય. તો આવી રીતે જપ કરીએ તો ઈષ્ટ દેવતાની સાથે તદાકારતા ક્યાંથી થાય? ઈષ્ટ દેવતાની સાથે એકતાનતા ક્યાંથી પ્રાપ્ત થાય? જપ મંત્રનું આવર્તન સતત થતું રહે. એ આવર્તન એટલા માટે કરવાનું હોય કે એ મંત્રનો જે અર્થ છે ઈષ્ટ દેવતા, એનું હું અનુસંધાન કરી શકું, એમાં હું તન્મય થઈ શકું, એની સાથે હું એકાકાર થઈ શકું, એમાં મારા મનને હું વિલીન કરી શકું. એટલા માટે જપ કરવાના છે. પણ જપ આપણા માટે જાણે કે એક જવાબદારી છે, આજે પૂરા કરવાના છે, આટલા કરવાના છે. એક જાણે કે કામ છે. જેવી રીતે નોકરી પર જવું એક કામ છે, એવી રીતે જપ કરવા એ પણ શું થઈ જાય છે? એક કામ થઈ જાય છે. આજનું એ કામ પૂરું કરવાનું છે. તો એવી રીતે નહીં, ઇન્દ્રિય પણ આપણી કેળવાયેલી હોય, મન કેળવાયેલું હોય, મનના તુક્કાઓને આપણે વશ ન થઈ જઈએ, બુદ્ધિ કંઈ ઉટપટાંગ વિચારો ન કરવા લાગે, પરંતુ ઈષ્ટ દેવતા કે ધ્યેય જે છે એના સંદર્ભના જ વિચાર કરે. આ બધું આવશ્યક થઈ જાય છે. ધ્યાન યોગમાં કે ધ્યાનમાં પ્રવેશ કરવો એનો અર્થ છે સમગ્ર વ્યક્તિત્વ એમાં લાગી અને લીન થઈ જાય. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધું જ ધ્યેયમાં લાગી જાય. શરીરનું વિસ્મરણ થઈ જાય, ઇન્દ્રિયો વિસ્મૃત થઈ જાય, મન તદાકાર થઈ જાય, બુદ્ધિ એમાં એકતાન થઈ જાય. ત્યારે જ સાચું ધ્યાન થાય. તો આ બધી બાબતોને સામે રાખી અને ભગવાન અહીંયા શબ્દ વાપરે છે જીતાત્મનઃ. આ અધિકારી કેવો છે? જીતાત્મા. એવા જીતાત્મા પુરુષને માટે પરમાત્મા સમાહિતઃ. જીતાત્મા જે છે એ સહજ કેવો બની રહેશે? પ્રશાંત મન. માટે ભગવાને શબ્દ વાપર્યો પ્રશાંતસ્ય. જીતાત્મન પ્રશાંતસ્ય. જે જીતાત્મા થયો એનું મન સહજ રીતે કેવું થઈ જાય છે? પ્રશાંત થઈ જાય છે. અને એવા પ્રશાંત મનમાં પરમાત્મા સમાહિતઃ. એ પ્રશાંત મનવાળો જે છે એના માટે પરમાત્મા સમાહિતઃ. એના અંતરમાં પરમાત્મા પ્રવેશ કરી જાય છે. તો ગઈ વખતે આપણે જોયેલું હતું જેવી રીતે આપણું ઘર તૈયાર થઈ જાય પછી આપણે શું કરીએ? ગૃહ પ્રવેશ કરીએ. એવી રીતે પરમાત્મા પણ રાહ જુએ છે કે ક્યારે ઘર તૈયાર થાય. જ્યારે જીતાત્મા થાય, મન પ્રસન્ન થાય, તો પરમાત્મા સમજે છે કે હવે ગૃહ પ્રવેશનો સમય થઈ ગયો. હવે આ ઘર કેવું છે? રહેવા માટે તૈયાર છે.
તો જિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ. અને ઘર તૈયાર થવું એનો અર્થ છે એમાંથી બધી અશુદ્ધિ નીકળી ગયેલી છે, સ્વચ્છ થયેલું છે. બીજા કોઈ ભય, ઉદ્વેગ, વિહવળતાને હવે સ્થાન નથી. મન શાંત થયેલું છે, શુદ્ધ થયેલું છે, એકાગ્ર થયેલું છે. તો એવા મનમાં પરમાત્મા જ્ઞાન પ્રગટ થાય છે. તો જિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ, પરમાત્મા સમ્યક આહિતઃ. બહુ સારી રીતે એના મનમાં પરમાત્માનું આધાન થાય છે. આધાન થાય, આધાનનો અર્થ છે મૂકવું. જેમ તિજોરીમાં પૈસા મૂકવામાં આવે ને, એ મૂકવું એનો અર્થ છે આધાન. નિધાન, નિધીયતે, એટલા માટે તિજોરીને નિધિ કહેવામાં આવે છે કે જેમાં કંઈક મૂકવામાં આવે. આધીયતે યસ્મિન, જેમાં કંઈક મૂકવામાં આવે. એવી રીતે આ પ્રશાંત મુમુક્ષુ જે છે એનું અંતઃકરણ, એનું મન એ પરમાત્મા માટે શું બની રહેશે? નિધિ બની રહેશે, તિજોરી બની રહેશે. એમાં ભગવાન સામેથી આવીને પુરાવા તૈયાર છે કે હું તો અહીંયા આવી ગયો, હવે બહારથી તાળું મારવું હોય તો મારી દો, હવે આપણે નીકળવાના નહીં. આ ભગવાનને એક આદત છે કે એકવાર ઘૂસ્યા તો ઘૂસ્યા, ભાડું હાથની જેમ, પછી ખાલી કરે નહીં. કારણ કે ભગવાન કહેશે કે મને અંદર આવતા આવડે, બહાર નીકળતા આવડતું નથી. તો અંદર આવવા માટે ભૂમિ તૈયાર કરવાની છે. અને એ ભૂમિ તૈયાર થઈ ગઈ તો બહુ સારી રીતે પરમાત્મા ચિત્તમાં પ્રવેશ કરે છે. એનો અર્થ એ ચિત્તમાં, એ અંતઃકરણમાં પરમાત્માનું જ્ઞાન, પરમાત્માનું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. અહીંયા વિચાર કરીએ તો વસ્તુતઃ પરમાત્મા, ઈશ્વર કે બ્રહ્મ સર્વવ્યાપક છે. સર્વવ્યાપક છે એનો અર્થ બધાના ચિત્ત, અંતઃકરણ શેમાં છે? પરમાત્મામાં જ છે ને, કે નહીં? જોરથી બોલો તો ખબર પડે. હા પાડશો તો ક્યારેક ભગવાન અંદર આવી જશે. દરવાજા ખોલશો જ નહીં તો આવે ક્યાંથી? તો વાસ્તવિકતા છે કે પરમાત્મા સર્વવ્યાપક છે. સર્વવ્યાપક પરમાત્મામાં જ બધા મનુષ્યો રહેલા છે. અને દરેક મનુષ્યનું મન, અંતઃકરણ પણ ક્યાં રહેલું છે? પરમાત્મામાં જ છે. દરેક પરમાત્માની ગોદમાં જ બેઠેલા છે. આ કલ્પના પણ કેટલી સરસ છે. તમે આંખો બંધ કરી અને વિચાર કરો કે હું ક્યાં બેઠેલો છું? ઈશ્વરના ખોળામાં બેઠેલો છું. જેમ નાના હતા અને માના ખોળામાં બેસવામાં કે બાપના ખોળામાં બેસવામાં કેવો આનંદ આવી જતો. એમ થાય કે જાણે બધું મળી ગયું, કોઈ ભય નહીં, કંઈ નહીં. બેસવા મળ્યું એટલે જાણે પર્યાપ્ત, જાણે આખી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ એવું લાગે. તો એવો જ સંતોષ, એવા જ પ્રકારની શાંતિ, એવા જ પ્રકારની નિશ્ચિંતતા આપણે અનુભવીએ જ્યારે આ પ્રમાણે ધ્યાન કરીએ, ભાવના કરીએ કે હું ક્યાં બેઠેલો છું? મારા પ્રભુના ખોળામાં બેઠેલો છું. હું તો પરમાત્માની ગોદમાં જ બેઠેલો છું. મારે ભયને ક્યાં સ્થાન છે? અસંતોષને ક્યાં સ્થાન છે? કોઈ ઉચાટ, ઉદ્વેગ અનુભવવાની ક્યાં જરૂર છે? હું તો હંમેશા એના ખોળામાં જ છું. હું ઈચ્છું કે ના ઈચ્છું, પરમાત્મા મને ક્યારેય પોતાની ગોદમાંથી દૂર કરતા નથી. હું ગમે એટલો ભાગવા પ્રયત્ન કરું તો પણ હું ક્યાં છું? એમના ખોળામાં જ છું. એને હું છોડી શકું એમ જ નથી. અને આ વસ્તુ જ કેટલી સરસ છે.
આટલું અમથું ધ્યાન, આટલી અમથી ભાવના પણ આપણને કેટલું બધું સુખ પ્રદાન કરે. ક્યારેક આંખો બંધ કરી અને આવી ભાવના કરજો. અંદરથી એટલો બધો આનંદ, એટલો બધો સંતોષ પ્રાપ્ત થશે કે ખરેખર હું ભગવાનની સાથે જ, પ્રભુની સાથે એટલી બધી એકતા અનુભવાશે. એ રીતે ધીમે ધીમે એકતાનત્વ, તદાકારતા પ્રાપ્ત થાય. તો હકીકત તો આ જ છે કે દરેકના ચિત્ત પરમાત્મામાં છે. છતાં પણ ભગવાન અહીંયા શું કહે છે? જે જીતાત્મા છે એના ચિત્તમાં પરમાત્મા આવી જાય છે. એનો અર્થ શું? હકીકત છે કે બધાના ચિત્ત, બધાના મન પરમાત્માની અંદર જ આવેલા છે. તકલીફ માત્ર ત્યાં જ છે કે હું એ જાણતો નથી. અને એક વખત હું જાણી લઉં તો પરમાત્મા મારા ચિત્તમાં છે અને હું પરમાત્મામાં છું. બધું એક જ છે. અને હકીકત છે વેદાંત દ્રષ્ટિથી હું અને પરમાત્મા અભિન્ન છે, જુદા નથી. મારું સાચું સ્વરૂપ એ જ સ્વરૂપ છે. જીવનું પારમાર્થિક સાચું સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા જ છે. અને એ સ્વરૂપ સર્વવ્યાપક સ્વરૂપ છે. દરેક એમાં જ જીવે છે. પ્રતિક્ષણ એનો જ અનુભવ છે. પ્રતિક્ષણ એનું જ દર્શન છે, એનું જ શ્રવણ છે, એની જ ગંધ લઈ રહેલા છે, એની જ હવામાં શ્વાસોશ્વાસ લઈ રહેલા છે. જે પણ છે એ બધું પરમાત્મા સ્વરૂપ જ છે. છતાં પણ એ તરફ દ્રષ્ટિ ન જવાના કારણે એવું લાગે કે હું એનાથી બહુ દૂર છું. પશ્યનપી ન પશ્યતિ મૂઢઃ. શંકરાચાર્યજી મહારાજ કહે છે, જોતો હોવા છતાં પણ જોતો નથી, કારણ કે મૂઢ છે, જાણતો નથી, વિવેક કરતો નથી. જેમ દ્રષ્ટાંતથી આપણે જોઈએ તો આ એક પુષ્પ છે, તમે જુઓ છો, દેખાય છે ને બધાને? એની સાથે બીજું શું દેખાય છે? હા બોલો, જે દેખાય તે. હાથ દેખાય છે, પછી હા કલર દેખાય છે. હા, વેરી ગુડ. પછી જોરથી બોલો, દાંડી દેખાય છે. હા. પછી શું દેખાય છે? હા, આંગળી દેખાય, આંગળીઓ દેખાય છે, બરાબર. ફૂલની પાંદડીઓ દેખાય છે, બરાબર, પાંદડીઓ. પછી હા, ફૂલનો આકાર. હા, પછી ગુરુમાં દેખાય, બરાબર. એ તો દેખાય જ ને, હવે ના ઈચ્છો તોય દેખાવાનું. હા, પછી આગળ કઈ સુગંધ દેખાય થોડી. હે, એ સુગંધ માત્ર મને જ આવે, તમને કોઈ નહીં આવે. બીજું શું દેખાય નિશિત? તને શું દેખાય? બસ બધાએ કીધું એ જ દેખાય છે. વિચાર કરો. હા, એ તો છે જ. હવે શું કીધું? એની સુંદરતા દેખાય છે, બરાબર. ગુલાબનું ફૂલ છે એ ભાન થાય છે, બરાબર. એ વાત અત્યારે નથી, હું પૂછું છું શું દેખાય છે? તમારી શું દ્રષ્ટિ છે? બોલો, શું દેખાય છે?
સુંદરતા દેખાય છે. બસ. શું દેખાય છે કનુભાઈ? પુષ્પ તો છે, બરાબર. આ જે પુષ્પનું ભાન થાય છે, ચૈતન્ય દેખાય નહીં. એક ગોખેલા શબ્દો નહીં બોલવાના. હા, આ પુષ્પનું તમને દર્શન થયું, બરાબર ને, દેખાણું. તમે બધા જોઈ રહેલા છો, છતાં પણ કોઈ બોલ્યું નહીં કે આની સાથે સાથે અમને પ્રકાશ પણ દેખાય છે. પ્રકાશ છે કે નહીં? હા, પ્રકાશનું ગ્રહણ ન થાય તો પુષ્પ ગ્રહણ થશે? બધી લાઈટ બંધ કરી દે, અંધારું થઈ જાય તો પુષ્પ દેખાવાનું નહીં દેખાય. પુષ્પ જોવા માટે પહેલા શું જોઈએ? પ્રકાશ જોઈએ ને. પ્રકાશ બધે છે જ ને. અને છતાં પણ કોઈએ ગણતરીમાં લીધો નહીં લીધો. હા, કોઈએ એને ગણતરીમાં નહીં લીધું. કોઈ પણ વિષયનું ભાન થાય એની સાથે સાથે કોનું ભાન થાય છે? પ્રકાશનું ભાન થાય છે. તમે જ્યારે ગીતાજીના શ્લોક વાંચો છો, તમને અક્ષર દેખાય છે, એની સાથે સાથે પાછળ સફેદ કાગળ છે એનું ભાન થાય છે? એ ભૂલાઈ જાય છે. દેખાય છે શું? માત્ર કાળા અક્ષરો દેખાય છે. પિક્ચર જુઓ છો, જ્યારે પિક્ચર જુઓ, ઘરમાં ટીવી જોતા હો, ટીવી જોતી વખતે, સિરિયલ જોતી વખતે સ્ક્રીન કેટલા વખત યાદ આવે છે? ભૂલાઈ જ જાય છે ને. એ તો કંઈક થાય, લાઈટ જાય કે કંઈક બદલાય ત્યારે ઠપ થાય તો ખબર પડે આ કાળું ધાબુ કે. બધું જ ચિત્ર, પિક્ચર કોના ઉપર દેખાય છે? પડદા પર. અને એ જે પિક્ચર દેખાય છે એ બધી જ શેની કરામત છે? પ્રકાશની. છતાં આ પડદો કે પ્રકાશ હંમેશા ભૂલાઈ જાય છે. શા માટે ભૂલાઈ જાય છે? કારણ કે મન કોને મહત્વ આપી દેશે? જે દેખાય છે, જે નામ અને રૂપ, શબ્દ આદિ જે ત્યાં ગ્રહણ થાય છે એને જ મહત્વ આપી દેશે. એ જેના કારણે દેખાય છે એની યાદ આવતી નથી. જે પ્રકાશના કારણે, જે સ્ક્રીનના કારણે તમે ચિત્ર જુઓ છો, નામરૂપને જુઓ છો, એને ભૂલી જાઓ છો. શા માટે ભૂલાઈ જાય છે? મન શેમાં અટવાઈ ગયું છે? એ નામ અને રૂપમાં, ચિત્રમાં, શબ્દમાં, એમાં જ અટવાઈ ગયેલું છે. આને જ શંકરાચાર્યજી મહારાજ કહેશે, પશ્યન અપી ન પશ્યતિ મૂઢઃ, પશ્યન અપી પ્રકાશમ ન પશ્યંતિ મૂઢાઃ. જોવા છતાં પણ પ્રકાશ દેખાયો નહીં. શા માટે નહીં યાદ આવ્યો? બુદ્ધિ ક્યાં અટવાઈ ગઈ હતી? આટલામાં જ. ગુલાબ ને દાંડી ને હાથ ને કલર ને પાંખડી ને ગુરુમા ને સુંદરતા ને એમાં બુદ્ધિ અટવાઈ ગયેલી હતી. માટે પ્રકાશ જોવા છતાં પણ જે પ્રકાશ છે એના કારણે જ ગુલાબનું ગ્રહણ થતું હોવા છતાં પણ પ્રકાશ ભૂલાઈ ગયો. અને આમ પણ કહેવાય છે, જે વસ્તુ બહુ સહજ રૂપે ઉપલબ્ધ હોય એની હંમેશા ઉપેક્ષા થાય.
જે વસ્તુ બહુ સરળ રૂપે ઉપલબ્ધ હોય, જેને મેળવવા માટે મારે કોઈ પરિશ્રમ ન કરવો પડતો હોય, જેના થકી બધું કાર્ય આસાનીથી થઈ જતું હોય, એની હંમેશા ઉપેક્ષા થતી હોય છે, અવગણના થતી હોય છે. જેમ દ્રષ્ટાંત આપવામાં આવે, ગંગા કિનારે રહેનારો રોજ ગંગા સ્નાન કરે નહીં. શા માટે? કે આપણે તો રોજનું થયું 365 દિવસ ગંગાજી વહે જ છે ને. આજે ક્યાં, કાલે કરીશું, કાલે ક્યાં, પરમ દિવસે કરીશું, એમ કરતા 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 બુઢો થઈ જાય અને પછી ગંગા સ્નાન કરવાનું સામર્થ્ય ના રહે અને ગંગા કિનારે રહેવા છતાં પણ ગંગા સ્નાન વગરનો જ મરે. રોજ એના માટે સહજ રીતે ઉપલબ્ધ છે. અને આપણે અહીંથી શિબિરમાં જઈએ તો દિવસના 3 વખત દુબાકા મારીએ, હે ને? એટલા માટે કે ખબર છે કે આપણને સરળતાથી મળતું નથી. માંડ વર્ષમાં 1 વાર 2 વખત આ ચાન્સ મળે, અને એટલે જેટલી વખત ગંગા સ્નાન થાય કરી લો, જેટલું પુણ્ય કમાવાય એટલું કમાઈ લો. જે પાપ ધોવાયા તે ધોઈ નાખે. શા માટે? મૂલ્ય છે. મૂલ્ય શા માટે છે? અહીંથી ઘણું દૂર છે, ત્યાં પહોંચવા માટે કષ્ટ ઉઠાવવું પડે છે. પણ જે ત્યાં ને ત્યાં રહેતો હોય એને પૂછીએ, ગંગા સ્નાન કરો છો? ના ના, અમારે તો બાથરૂમમાં જે આવે એ જ ગંગા છે. સ્વાભાવિક છે. ઋષિકેશમાં દરેકની જગ્યાએ બાથરૂમમાં જે પાણી આવે કયું પાણી છે? ગંગાજળ છે. તો કે અમારે તો જે આવે તે શું? ગંગાજળ છે. તો આવી રીતે એની ઉપેક્ષા થઈ જાય. જે પ્રકાશના કારણે બધા વિષયોનું ગ્રહણ થાય છે એ પ્રકાશની સહજ રીતે ઉપેક્ષા થઈ જાય છે. જે આકાશના કારણે બધા વ્યવહાર થાય છે એ આકાશને દિવસમાં કેટલી વખત યાદ કરો છો? આકાશ જેવું કંઈક છે એ યાદ આવે છે? આકાશ ન હોય, તમને અવકાશ પ્રદાન કોઈ ન કરતું હોય તો તમે હલી પણ ના શકો, હે ને? સજ્જડભમ થઈ જવાય. જરાય આમથી તેમ થવાય નહીં, પણ હલો છો, આવજા કરો છો, સર્વ કર્મ કરો છો, વ્યવહાર કરો છો. એ શેના કારણે સંભવ બને છે? આકાશના કારણે. તમે ભોજન કરો છો શેના કારણે? અંદર કંઈ ખાલી ના હોય તો જાય અંદર કંઈ? અંદર પણ જગ્યા છે, અંદર કોઈક અવકાશ પ્રદાન કરનાર છે, જેના પરિણામે દાળ ભાત શાક રોટલીને અંદર જગ્યા મળે છે. બધું ઠસોઠસ હોત તો કઈ અંદર જઈ શકે નહીં. તો આ રીતે જે વસ્તુ સહજ રીતે ઉપલબ્ધ હોય એ હંમેશા ભૂલાઈ જાય છે. મારે નાક છે એ ભૂલાઈ જાય, ખાલી શરદી આવે ને ત્યારે જ યાદ આવે. બાકી આપણે દિવસમાં આપણા નાકને કેટલી વાર યાદ કરીએ? સિવાય કે કોઈ અપમાન કરે ત્યારે જરાક લાગે કે કપાઈ ગયું. એ થોડી ભાવના એવી થાય અને જેના પરિણામે ગુસ્સો આવે ને બધું થાય, પણ બાકી સામાન્ય રીતે એ યાદ આવતું નથી. ક્યારેક આડું આવે તો જ યાદ આવે, બાકી એ યાદ આવતું નથી. શરદી થાય અને ત્યારે એને પકડવું પડે, સંભાળવું પડે. એ ટ્રાફિક જામ બરાબર થયેલો હોય ત્યારે વારંવાર યાદ આવે અને થાય કે અમારું નાક બંધ છે, કેમ ખુલે. એની સેવામાં ત્યારે તમે લાગી જાઓ, વિક્સ ઘસી આપો એને, નાસ લો, સ્ટીમ લો, આ સેવામાં લાગી જાઓ છો. પણ જ્યારે બરાબર ચાલતું હોય ત્યારે કંઈ યાદ આવતું નથી, એની સામું કોઈ જોતું પણ નથી. જે સહજ રીતે બધું થાય છે એ બધું ઉપેક્ષિત થઈ જાય છે. અને
ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સર્વત્ર છે. એના થકી તો બધા વ્યવહાર થઈ રહેલા છે. વિચાર કરો, આ પુષ્પનું જ્ઞાન જો ચેતન ન હોય તો થઈ શકે ખરું? નાશ થાય. ટેબલને કોઈ જ્ઞાન થતું નથી. તો ચૈતન્ય વગર એનું જ્ઞાન સંભવ નથી. કોણ કહેવાનું કે આ ગુલાબ છે? આ ગુલાબ છે એવું કહેનારો કોઈ ચેતન હોવું જોઈએ. જ્ઞાન હંમેશા ચેતનને જ થાય. જડને કોઈ જ્ઞાન થાય નહીં. અહીંયાથી શબ્દ બોલાય છે, એનું જ્ઞાન કોને થાય છે? તમને બધાને થાય છે. એ શબ્દ આ માઇક પણ સાંભળે છે ને? સાંભળે છે? બધા હા પાડે છે. એ સાંભળતું હોત તો સોમવારે અહીંયા રે નહીં. એ કે આ ગુરુમાં મારી સામે બક 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 કર્યા જ કરે છે. એ સાંભળતું નથી. શબ્દ જ્ઞાન એને થવાનું નહીં. એ સાંભળે છે કે આ ગીતાનો શ્લોક બોલાયો અને એનું વિવરણ થાય છે, ગીતા સ્વાધ્યાય ચાલે છે, આવું એ સાંભળે છે. શબ્દ જ્ઞાન, રૂપ જ્ઞાન, ગંધ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન, આ બધા જ જ્ઞાન કોને થાય? ચેતન હોય તો જ થાય. સુખનો અનુભવ, દુઃખનો અનુભવ કોને થાય છે? આ ટેબલને થાય છે? એને કોઈ અનુભવ થતો નથી. તો સુખનો અનુભવ, દુઃખનો અનુભવ, એ જ્ઞાન પણ કોને થાય છે? ચેતનને જ થાય છે. એનો અર્થ કોઈ પણ જ્ઞાન ક્યારે સંભવ બને? જ્યારે ચૈતન્ય હોય. એના વગર જ્ઞાન સંભવ નથી. પુષ્પ જ્ઞાન થયું એ કોને સિદ્ધ કરે છે? ચૈતન્યની સિદ્ધિ કરે છે. આ શું છે? ક્લિપ છે. એ ક્લિપ જ્ઞાન પણ કોને સિદ્ધ કરે છે? ચૈતન્ય છે. આ માઇક છે, હાથ છે, આ બધું જ જ્ઞાન અંતે કોને સિદ્ધ કરે છે? ચેતન છે. અને એ ચેતન કે ચૈતન્ય જેના કારણે આ બધું સંભવ બને છે, એ જ ચૈતન્ય પરમાત્મા છે અને એ જ મારું સ્વરૂપ છે. છતાં પણ જેવી રીતે પુષ્પમાં અટવાયેલી બુદ્ધિ પ્રકાશને જોઈ નહીં શકી, એનું ગ્રહણ કરી ના શકી, એવી રીતે જગતના વિષયોમાં અટવાયેલી બુદ્ધિ પોતાના શરીર, ઇન્દ્રિય, મન, આ બધી ઉપાધિ જે છે એમાં અટવાયેલી બુદ્ધિ, જગતના વ્યવહારોમાં અટવાયેલી બુદ્ધિ પરમાત્માનું દર્શન કરી શકતી નથી. હોવા છતાં પણ સર્વવ્યાપક, સર્વત્ર ઉપલબ્ધ હોવા છતાં પણ ચૈતન્ય પરમાત્માનું હંમેશા
વિસ્મરણ થઈ જાય છે. તો આ દર્શન કરવામાં જો કંઈ પણ પ્રતિબંધ હોય તો એ પ્રતિબંધ છે બહિર્મુખતા, ચંચળતા. અને જ અર્જુન આગળ પૂછવાના છે, હે કૃષ્ણ, મન બહુ ચંચળ છે. તમે જે બતાવ્યું એ સમજવા, એ ધ્યાન યોગમાં સ્થિત થવા માટે બહુ જ અસંભવ જેવું લાગે છે. તો મનની ચંચળતા, બહિર્મુખતા એ મુખ્ય પ્રતિબંધ છે. મન જો ચંચળ હોય, આમ તેમ ભાગતું હોય, તો બરાબર જ્ઞાન થાય નહીં. તમે અહીંયા બેઠેલા હો, મારી સામે જ ટીકી ટીકીને જોતા હો, પણ મન જો ક્યાંક બહાર ફરવા ગયું હોય તો ગુરુમાનો કોઈ શબ્દ નહીં સંભળાય. શબ્દ અહીંથી બોલાય પણ છે, તમારી શ્રવણેન્દ્રિય પણ અહીંયા જ છે. કાન તો ક્યાંય જતો નથી, શ્રવણેન્દ્રિય બીજે ક્યાંય જતી નથી. શબ્દ બોલાય છે, શ્રવણેન્દ્રિય રૂપી પ્રમાણ છે, અને છતાં પણ શબ્દનું જ્ઞાન નહીં થાય જો એની પાછળ મન રહેલું નહીં હોય તો. એટલે આપણે અનેક વખત બોલીએ જ છીએ, કોઈ કંઈક કહે તો આપણે કહીએ, શું કીધું? મને સંભળાયું નહીં. કેમ નહીં સંભળાયું? આપણે કહીએ, મારું મન ક્યાંક બીજે હતું. કંઈ દેખાડવામાં આવે તો કે ફરી દેખાડો. કેમ? મેં જોયું નહીં. કેમ નહીં જોયું? મારું મન ક્યાંક બીજે હતું, બીજે લાગેલું હતું. તો શાસ્ત્રમાં પણ આ પ્રમાણે ઉપનિષદ કહે છે, અન્યત્ર મના અભૂવમ. હું કેવો થઈ ગયો? મારું મન અન્યત્ર જતું રહ્યું, અને માટે મેં કંઈ સાંભળ્યું નહીં. મારું મન બીજે જતું રહ્યું, માટે મને દેખાયું નહીં. તો જ્યારે સ્થૂળ વિષયોના સંદર્ભમાં પણ મન જો એકાગ્ર ન હોય, એની પાસે રહેલું ન હોય, તો સ્થૂળ વિષયોનું પણ જ્ઞાન યોગ્ય રીતે થતું નથી. તો પરમાત્મા સ્વરૂપ તો સૂક્ષ્મ સ્વરૂપ છે. એ સૂક્ષ્મ સ્વરૂપની સમજ એકાગ્ર મન વગર, શાંત મન વગર ક્યાંથી પ્રાપ્ત થાય? ભગવાને જ્યારે અહીંયા કહ્યું પ્રશાંતસ્ય, એ શું બતાવે છે? જેનું મન શાંત થયેલું છે, જેની બહિર્મુખતા જતી રહી છે, જે અંતર્મુખ થયેલો છે. જિતાત્મનઃ, જેના શરીર, ઇન્દ્રિય, મન હવે એને ક્યાંય બહાર ખેંચી જતા નથી. તો એવા જિતાત્મા, પ્રશાંત મન, અંતર્મુખ થયેલ એવા સાધકને માટે પરમાત્મા જ્ઞાન બહુ સહજતાથી એના અંતરમાં ઉત્પન્ન થાય છે. જિતાત્મ પુરુષની બહિર્મુખતા રહેલી નથી. એ શાંત થયેલો છે. શાંત મનથી, શાંત બુદ્ધિથી એ વિવેક કરી શકે છે. શાંત મનથી વિચાર્યું હોય તો જરૂર ધીમે ધીમે પુષ્પમાંથી બુદ્ધિ બહાર નીકળીને ક્યાં પહોંચશે? પ્રકાશમાં પહોંચે. ધીમે ધીમે પુષ્પમાંથી બુદ્ધિ બહાર નીકળી આકાશનું પણ ગ્રહણ કરે.
અને એ જ બુદ્ધિ ધીમે ધીમે સૂક્ષ્મ અને એકાગ્ર થઈ ચૈતન્ય સ્વરૂપને પણ સમજી શકે. પુષ્પ છે એ છે સત્તા જે છે, સત્તા કોણ સિદ્ધ કરે છે? પુષ્પની હું સિદ્ધ કરું છું. પુષ્પનું ભાન થાય છે, એ ભાનની પણ સિદ્ધિ ચેતન થકી છે. આ પુષ્પ કોઈકનું પ્રિય છે, એમાં પ્રિયતા જે આવે છે એ શેના કારણે? મારા જ આનંદ સ્વરૂપના કારણે. તો આમાં અસ્તિ ભાતિ પ્રિય એ જ મારા સત ચિત્ત આનંદ સ્વરૂપની અભિવ્યક્તિ છે. સદરૂપ જ સત એટલે હોવું, સત્તા. સદરૂપ જ અસ્તિત્વ રૂપે પ્રગટ થાય છે. મારું ચિદ્રૂપ જ જ્ઞાન રૂપે, ભાન રૂપે પ્રગટ થાય છે. મારું આનંદ સ્વરૂપ જ વિષયમાં પ્રિયતા રૂપે પ્રગટ થાય છે. આમ જોઈએ તો પરમાત્મા જેવું સુલભ બ્રહ્માંડમાં બીજું કંઈ નથી, અને જોતા ન આવડે તો એના જેવું દુર્લભ પણ બીજું કંઈ નથી. ભગવાન કહે છે, સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમસ્નુતે. અધિકારીને માટે ભગવાન કહેશે કે એ તો બહુ સુખપૂર્વક આરામથી બ્રહ્મ સંસ્પર્શ, બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરે છે. અને એ જ ભગવાન કહેશે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતઃ. ભગવાન કહેશે કે હું જે યોગ માયાથી આવૃત થયેલ એવો હું બધાની સામે પ્રગટ થતો નથી, બધાની સામે મારું સ્વરૂપ પ્રગટ થતું નથી. તો જે અધિકારી છે, જે સમજે છે, જે શુદ્ધ હૃદય છે, એકાગ્ર મન જે છે, એના માટે પરમાત્મા હસ્તામલકવત ઉપલબ્ધ છે, સ્પષ્ટ છે. હસ્તામલકનો અર્થ છે હસ્તે આમલકવત. હાથમાં આમળું હોય તો કેવું સ્પષ્ટ દેખાય, જેમ હાથમાં ક્લિપ છે કેવી દેખાય છે? સ્પષ્ટ દેખાય છે. એવી રીતે અધિકારી પુરુષને માટે બ્રહ્મ જે છે એ બહુ જ સુલભ છે. અને જે અધિકારી નથી, બહિર્મુખ છે, એના માટે એ દુર્લભ છે. બહિર્મુખ હોય, મનથી ક્યાંક ફરવા ગયો હોય, એને તમે કહો આ શું છે તો ગે ફેફે થઈ જશે. હે, શું કીધું? કે સામે હોવા છતાં પણ એને દેખાશે નહીં. અહીંયા ભગવાન અધિકારીને માટે વાત કરે છે, જે જીતાત્મા છે, જેણે શરીર જય, ઇન્દ્રિય જય, મનોજય, બુદ્ધિ જય જેણે પ્રાપ્ત કર્યો, એવા પ્રશાંત અધિકારીને માટે પરમાત્મા સમાહિત, સમ્યક આહિત, બહુ સારી રીતે એ પરમાત્માને પામે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્યારે આ પ્રમાણે કહ્યું કે પરમાત્માને પામે છે, સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે આ જ્ઞાનનું ફળ શું? જેના માટે શરીરને કસવાનું, શરીરનો જય કરો, ઇન્દ્રિયનો જય કરો, મનો જય કરો, બુદ્ધિ જય કરો,
બધું કરીએ પણ અંતે હાથમાં આવવાનું શું એ તો કહો. મૂળ વાત ક્યાં આવીને ઊભી રહે? આ બધું કરવા તૈયાર પણ લાભ કેટલો, પ્રોફિટ શું? ધંધામાં જંપલાવતા પહેલા, સાહસ કરતા પહેલા, કષ્ટ ઉઠાવતા પહેલા વિચાર કોનો કરવામાં આવે? આમાંથી મને શું મળવાનું? ભગવાન જાણે છે મનુષ્યની બુદ્ધિ કેવી ચાલે છે, ભગવાન જાણે છે એટલે તરત જ આગળ આ જ્ઞાનનું ફળ દર્શાવે છે. આગળની જે પંક્તિ છે, શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચનઃ. તો આગળના શ્લોકની અડધી પંક્તિ અને 8મો શ્લોક આ બંને સાથે રાખી અને સમજવું પડે, અન્વય કરવો પડે અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.